તો ગાઈસ ફરીથી મારા સિતારા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ક્યાં જવાનું હોય ધાર્મિક ભાઈ? એ ધાર્મિક મિત્રો આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ અને આપણે ક્યાં આવ્યા છીએ ધાર્મિક ભાઈ? આપણે અટલ સરોવરે એર શો જોવા આવ્યા છીએ। મોટામાં મોટો રાજકોટનો એર શો થવાનો છે અને ફૂલ મોજ આવવાની છે મિત્રો। તો તમે જોવો, હવે તમે આગળ જો એર શો। ટ્રાફિક બહુ હે મિત્રો। હવે આમાં કેમ હવે દેખાય એર શો? હવે ઈ કઈ ખબર નથી। હવે જો એર શો તો દેખાય ને, એલા ટ્રાફિક નીચે છે, એર શો તો ઉપર થવાનો। હું છું એલા લે એલા ઈ તો ભૂલાઈ ગયું એલા। આપણે આકાશમાં જોવાનું, ઈ તો દેખાય ને, ટ્રાફિક નીચે છે। હાલે હાલો હવે ક્યાંક ઊંચી જગ્યા લઈને પછી ત્યાંથી હવે જોઈ ક્યારે ચાલુ થાય છે। હવે મિત્રો બહુ જાજુ પબ્લિક છે, આખું રાજકોટ ભેગું થયું હોય એવું લાગે છે। હવે આમાં તું એકવાર આખું પબ્લિક દેખાડે। અરે બધું પબ્લિક દેખાડે, આપણે કાંઈ બાકી જ નથી રાખવાનું થતું। તો જો આ એનો પબ્લિક છે, હવે કેટલા પબ્લિક આમ જોવો તમે। અને હવે છે ને બેક ત્રણ પ્લેને ઉતરા, આટા માર્યા ને પછી વયા ગયા। અને આ આપણા શેરીના ભાઈબંધ જો મોડા અને આ એનો ભાઈબંધ હિમાંશુભાઈ, બારટ હિમાંશુભાઈ। આ ધાર્મિક અને આ ધાર્મિક નો ભાઈબંધ અને આપણો માથે થઈ ગયું બાકી
તો મિત્રો હવે આપણે અટલ સરોવરથી ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે મેગી બનાવી છે. તો જોઈએ આપણી મેગી એકદમ ચાકાની ધાર મેગી બનાવી છે. તો હવે આપણે મેગી ખાઈ લેવું. તો હવે આપણે આઈને બ્લોગ એન્ડ કરી દઈએ. મેગી ખાવું એ તમને દેખાડીશ નહીં, કારણ કે તમને મોઢા પાણી આવી જાય, એ મજા ન આવે ને, તમને પછી ભૂખ લાગે. એટલે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી અમને યાદ રાખજો. બાય બાય.